ક્વેશ્ચન. ઇતિહાસમાં 20% નાપાસ થયા, 15% હિન્દીમાં નાપાસ થયા અને 5% બંનેમાં નાપાસ થયા, તો બંને વિષયમાં પાસ થયેલાની ટકાવારી શોધો. હવે આ ક્વેશ્ચન તમે મોઢે કરી શકો છો કે ટોટલ કેટલા નાપાસ થયા હશે, તો કે 20 ને 15 35, એમાં 5 ડુપ્લિકેટ છે એટલે 30% નાપાસ થયા છે. એક વિષયમાં હોય અથવા બે વિષયમાં હોય તો 30% નાપાસ થયા, તો પાછળ વધ્યા કેટલા? 70% પાસ. સામાન્ય બુદ્ધિથી, સમજણથી, જેની થોડી કે ઠીકઠાક ફાવટ છે એ કરી શકે છે. જો મારે ટાઈમ પાસ કરવો હોય તો હું આ રીતે વેન ડાયાગ્રામ બનાવીશ. આ કયો વિષય લખશું? ઇતિહાસ. અને આ કયો વિષય લખશું? બીજો કયો વિષય છે? હિન્દી. બધા નાપાસવાળા જ લખું છું. ગમે ત્યારે વેન ડાયાગ્રામ બને ને ત્યારે ભરવાની શરૂઆત વચ્ચેથી કરવાની. બેયમાં નાપાસ થયેલા કેટલા? તો કે 5. ઇતિહાસમાં નાપાસ થયેલા કેટલા છે? 20. ઇતિહાસના આખા સર્કલમાં ટોટલ 20 જણા નાપાસ થયેલા છે અને આપણે એમ જ માનીએ જેલમાં પૂરી દીધા છે. નાપાસ થયા ને બધાને પૂરી દીધા છે. તો 20 જણાને ઇતિહાસમાં પૂરેલા છે. ટોટલ 100 જણા છે. ટકા હોય એટલે એટલી તો ખબર પડે. એમાં 5 જણાને ડબલ જેલમાં પૂરી દીધા છે. બરાબર છે. હવે 20 જણા ઇતિહાસમાં ટોટલ પૂરેલા છે, એમાંથી 5 અહીંયા આવી ગયા તો 15 અહીંયા આવે. એવી જ રીતે હિન્દીનો હિસાબ કરીએ તો 15% વિદ્યાર્થી હિન્દીમાં ફેલ છે, એમાંથી 5% આવી ગયા તો અહીંયા કેટલા હોય? 10%. હવે આ ટોટલ બધા ફેલ થયેલા છે. 15 ને 5 20 ને કોણે પૈસા આપ્યા? ભેંસ વિયાણી છે, પાડો લઈ લેજો. હાલી હું નીકળો છો. ચલો એ ભેગો વોટ્સએપમાં મેસેજ તો કરી દેજે કે આની મારે રોકડી કેમ કરવી. ગાંઠિયાના પૈસા થઈ ગયા, 100 ગ્રામ ગાંઠિયાના. બરાબર છે. 15 ને 5 20 ને 10 30 થઈ ગયા. વસ્તી હવે રમતે ચડી છે. બરાબર છે. આમ એટેન્શન ખેંચી લે, 40 રૂપિયા નાખી અને સીધું પાર્ટી એટેન્શન ખેંચી લે છે. તો આ કેટલા થયા? 30. ટોટલ જણા કેટલા છે? 100. તો જેલની બહાર હોય એવા કેટલા હશે? 70. એટલે કે બેયમાં પાસ થયા હશે એવા. તો તમે આવી રીતે કાયદેસર ટાઈમ પાસે કરી શકો છો. બાકી મોઢે હિસાબ